ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 8 ભારત વર્ષની ભવ્યતા એનું રિવિઝન કરવાનું છે. પેજ નંબર 41, પાઠ 8 ભારત વર્ષની ભવ્યતા. પાષાણ કાળથી લઈને લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું. વિભિન્ન કાળની સંસ્કૃતિ, તેના શાસકો વિશે આપણે માહિતી મેળવી. ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. પ્રાચીન કાળથી અનેક જાતિ, પ્રજાતિઓ, સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાઈ આ દેશમાં આવતા રહ્યા છે, જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે. જવાહરલાલ નહેરુ, જેને વિવિધતામાં એકતા કહે છે, તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે માહિતી મેળવીશું, જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, પાષાણ કાળથી લઈને લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનો આપણે અભ્યાસ કર્યો. હવે વિભિન્ન કાળની સંસ્કૃતિ, તેના શાસકો વિશે આપણે માહિતી પણ મેળવી. હવે ભારત કેટલું મોટું રાષ્ટ્ર છે? તો કે ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. હવે પ્રાચીન કાળથી અનેક પ્રકારની જાતિ, પ્રજાતિ, સમૂહો આ દેશની સમૃદ્ધિ આકર્ષાઈને આપણા દેશમાં આવતા રહ્યા હતા, અને જેને કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો. એને જવાહરલાલ નહેરુ શું કહે છે? વિવિધતામાં એકતા કહે છે. તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે માહિતી હવે મેળવવાની છે, જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળી શકે છે. હવે પ્રાચીન ભારતમાં ખેતી કેવી રીતે કરવામાં આવતી હતી એ આપણે જોવાનું છે. આપણા દૈનિક જીવનની મોટાભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશોમાંથી મળી રહે છે. હવે આપણે રોજબરોજ જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે અને વપરાશની વસ્તુઓ છે આપણને શેમાંથી મળી રહે છે? ખેત પેદાશો મળી રહે છે. દાખલા તરીકે ખાવાની બધી વસ્તુઓ છે, શાકભાજી, ફળ, એ બધું આપણને ખેત પેદાશોમાંથી મળે છે. વપરાશની વસ્તુઓ પણ આપણને ખેત પેદાશોમાંથી મળી રહે છે. ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. હવે ખેતીની શરૂઆત ક્યારે થઈ હતી? તો કે ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી, અને તે સમયે પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા એટલે કે પાણીની વ્યવસ્થા પણ હતી. પ્રાચીન ભારતમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. હવે તમને પૂછાઈ શકે કે પ્રાચીન ભારતમાં કઈ કઈ ખેતી થતી હતી? તો કે ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. હવે છે ઓજારો. હવે ખેતી કામ માટે કયા કયા ઓજારો ઉપયોગમાં લેવાતા હતા એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષ મળ્યા નથી, પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે. તેથી જાણી શકાય કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા. હવે હડપ્પા સંસ્કૃતિ જે છે એમાં ખેત ઓજારોના અવશેષ મળ્યા નથી, એટલે ખેતીકામમાં જે ઉપયોગમાં લેવામાં આવે છે હળ, એના અવશેષ નથી મળ્યા, પણ હળ આકાર છે, એટલે કે હળ એટલે કે ખેતીકામમાં ઉપયોગમાં લેવાતું સાધન, એ આકારનું રમકડું મળેલું હતું. તેથી જાણી શકાય કે ખેતીકામમાં હળનો ઉપયોગ થતો હતો. અત્યારે પણ આપણે ખેતર ખેડવા માટે હળનો ઉપયોગ કરીએ જ છીએ. આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો. તેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડી, હળના ફણા, ફાલ પણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દાતરડું, કુહાડીથી તેઓ પરિચિત હતા. એટલે કે 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો, અને તેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડી, લાકડા કાપવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ આપણે? કુહાડી, પછી હળના ફણા, ઉપરાંત દાતરડું અને કુહાડી તેઓ પરિચિત, એટલે કે કુહાડી અને દાતરડાને તેઓ ઓળખી શકતા હતા. હવે છે સિંચાઈ એટલે કે પાણીની વ્યવસ્થા. સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેના રાજ્યને ટકી રહેવું મુશ્કેલ હતું. જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરોહરો પણ મહત્વપૂર્ણ પગલાં હતા, તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ. આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા. હવે સમૃદ્ધ ગામડા વગર રાજાઓ અને રાજ્યને ટકી રહેવું કેવું હતું? મુશ્કેલ હતું, અને તેઓ ખેતીના વિકાસ માટે નવા નવા સાધનો, ધનરોપણ વગેરે મહત્વપૂર્ણ પગલાં લેતા હતા.
અને પાણીની વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી હતી. આથી પાણીની વ્યવસ્થા માટે નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા હતા. હવે પ્રાચીન ભારત અને ગ્રામીણ જીવન. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું. ભારતના ઉત્તર ભાગના ગામનો વડો ગ્રામભોજક કહેવાતો. સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા. આ પદ વંશ પરંપરાગત હતું. ગ્રામભોજક મોટેભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. આ જમીન માલિક ભાડૂતી માણસો રાખી ખેતી કરાવતો હતો. રાજા પર ગામડાના કરવેરા ઉઘરાવવાનું કાર્ય તેમને સોંપતા. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા. હવે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન કેવું હતું એ આપણે જોવાનું છે. હવે ભારતના ઉત્તર ભાગમાં ગામનો જે વડો હોય એ શું કહેવાતો હતો? ગ્રામભોજક કહેવાતો હતો. હવે એક વ્યક્તિ એક પદ પડે પછી એના છોકરાને એ પદ મળે, પછી એના પછી એ છોકરાને એ પદ ક્યાં સુધી રહેતું? વંશ પરંપરાગત રહેતું હતું. હવે ગામમાં જે વ્યક્તિની જમીન વધારે હોય એ ગામનો ગ્રામભોજક કહેવાતો હતો. અને એ જમીન કોની પાસે કરાવતો હતો? ભાડૂતી માણસો રાખી એ ખેતી કરાવતો હતો. અને રાજા ગામડાના કરવેરા ઉઘરાવવાનું કામ પણ કોને સોંપતા હતા? ગ્રામભોજકને સોંપતા હતા. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા હતા. દક્ષિણ ભારતમાં પણ 3 પ્રકારના લોકો રહેતા હતા: મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂર. હવે દક્ષિણ ભારત છે એમાં 3 પ્રકારના લોકો રહેતા. એક છે જેની જમીન વધારે હોય તે, જેની પાસે નાના ખેડૂત એટલે કે ઓછા પ્રમાણમાં જમીન હોય તે, અને જમીન વિહોણા મજૂર એટલે કે જેમની પાસે જમીન ન હોય એ, જે લોકો મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય. હવે છે નગર જીવન. મોટાભાગના શહેરો 2500 વર્ષ પહેલાં મહાજન પદોની રાજધાની હતા. આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા. ઘણા શહેરોમાંથી વિલયકૂપ પ્રાપ્ત થયા છે જે કૂવા તરીકે ઓળખાતા. આ વલયકૂપ શૌચાલય, નીક અથવા કચરાપેટી મારફતે ઉપયોગમાં લેવાતા હતા. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી તથા માંસ માછલીનો ઉપયોગ કરતા હતા. હવે તમને પૂછાઈ શકે કે ગ્રામીણ નગરના લોકો ખોરાકમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરે છે? તો કે ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી, માંસ માછલી વગેરેનો ઉપયોગ કરે છે. પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા. શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નીવી અને ઉપરના ભાગનું વસ્ત્ર વાસ કહેવાતો. ક્યારેક ઉપરના વસ્ત્રો ઉપર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા હતા. પછી છે પ્રાચીન ભારતમાં કલા. ઇતિહાસવિદો કલાને 2 ભાગમાં વહેંચે છે. એક છે લલિત કલા અને બીજું નિદર્શન કલા. લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે નિદર્શન કલામાં નૃત્ય અને નાટકોનો સમાવેશ થાય છે. આપણે આ બાબતોને વિગતે જોવાનું છે. હવે પછીનું આપણે અગાઉના પીરિયડમાં જોઈશું.